ગીર સોમનાથથી સમાચાર વેરાવળ શહેરમાં જળબંબાકાર 30 કલાકમાં 20 ઇંચ વરસાદ ખાબક્યો છે। વોર્ડ નંબર 5 માં ગાડીઓ પાણીમાં ડૂબી ગઈ છે। ઘર આંગણે પાર્ક કરેલી કારમાં પાણી ઘૂસી ગયા છે। હાલના દ્રશ્યો જે સ્પષ્ટ કરી રહ્યા છે કે કેવી પરિસ્થિતિ સમગ્ર વિસ્તારની જોવા મળી રહી છે। હાલના દ્રશ્યો કે જેમાં સતત વરસાદને કારણે પાણીનો નિકાલ ન થતા પરિસ્થિતિ વિકટ બની છે। વેરાવળના ભીડિયા વિસ્તારમાં પાણી ભરાયા છે। દુકાનોની અંદર પાણી ઘૂસ્યા છે। સતત વરસાદી માહોલ વચ્ચે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા જે છે તે જોવા મળી રહી છે। तो हालना घरनी अंदर गयेला दृश्यों पानी भरायेला दृश्यों पण आप जुओ कि ज्यां आगळ घरनी अंदर पण लोकोने माल सामान जे छे घर वखरी जे छे ते पलળી गयेली जोवा मळी रही छे। वोर्ड नंबर 5 में गाड़ीओ पाणीमां डूबी गई होय ते प्रमाणेनो वेरावळनी अंदरथी आ दृश्यो जोवा मळी रह्या छे। समग्र दिवस जे छे ते वरसाद वरस्यो होવાની પણ સ્થાનિકો તરફથી જાણકારી આપવામાં આવી છે। ગીર સોમનાથના વેરાવળમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ વેરાવળ શહેર બેટમાં ફેરવાયું છે। શહેરના હાઉસિંગ વિસ્તારમાં પાણી ભરાયા છે। હાઉસિંગ સોસાયટીમાં લોકોના ઘરોમાં પાણી ભરાયા છે। ગોઠણસમાં પાણી ભરાતા હાલાકી સતત વરસાદને કારણે લોકોના ઘરો સુધી પહોંચી ગયા છે પાણી। અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। નીચાણવાળી બજારોમાં ગોઠણસમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। हाँ अत्यारे हमारा घर में फूल पानी है। छोकराओ आमां बीमार पड़े छे। बस गटरो अत्यारे गटर साफ करवा वाळा अत्यारे आवे ચોમાસામાં કેટલી સમસ્યા અમે ઘર વખરી કઈ બગડી છે। હા બગડે છે। ઘરમાં જો સેટી કબાટું બધું અમારું અત્યારે અહીંયા ગટરના પાણી એટલે ભરાઈ ગયા છે કે બધાના ઘરમાં આવી રહ્યા છે। બધા માણસો જેટલા નીચે રહે છે બધાને તકલીફો છે। પ્લસ અહીંયા નગરપાલિકાનું કાંઈ તંત્રની સેવા છે જ નહીં। અત્યારે સવારે ગટર કાઢવાવાળા આવ્યા છે 4-5 જણા જે બસ આટા જ મારે છે। એવું છે કે પ્રી મોન્સૂનના સમયમાં અહીંયા નગરપાલિકાના બધા કાર્યકરો એમ કહે છે કે અમે અહીંયા બધું કામગીરી કરશું। મહિના દિવસથી અમે એને કમ્પ્લેન કરેલી છે પણ અહીંયા કોઈ દુકાનો નથી હજી સુધી। અને અત્યારે વરસાદ અચાનક ચાલુ થતા અહીંયા 5 ઇંચ વરસાદ પડે ને અમારા ઘરમાં દર વર્ષે પાણી ગરીએ। આ છેલ્લા 10 વર્ષથી પ્રોબ્લેમ છે। तो हालना दृश्यों आप जुओ गीर सोमनाथथी वेरावळमां मेघराजानुं जे रौद्र स्वरूप छे ते जोवा मळी रह्युं छे। वेरावळ नंबर 5 वोर्ड नंबर 5 जे छे त्यांथी आ दृश्यो मैं आपने बतावी रह्या छे। वेरावळ शहेरमां जळबंबाकारनी परिस्थिति छे। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા દિનેશ પાસે મેળવું છું। દિનેશ, જે રીતનો વરસાદ જોવા મળી રહ્યો છે, લોકોના ઘરની અંદર પાણી ઘૂસી ગયા છે, શું પરિસ્થિતિ છે વેરાવળ પંથકની? જી બિલકુલ સીધા જે પ્રમાણે છેલ્લા 36 કલાકથી ગીર સોમનાથ જિલ્લાના જે દરિયાકાંઠા વિસ્તાર છે કે ત્યાં આગળ ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે। ખાસ કરીને વેરાવળ, સૂત્રાપાડા અને કોડીનાર પંથકની અંદર ભારે વરસાદ વરસી રહ્યો છે અને વેરાવળની અંદર આમ તો કહી શકાય તો 20 ઇંચ જેટલો વરસાદ છે તે વરસ્યો છે અને તેમને કારણે જે નિશાણોવાળા વિસ્તાર હોય છે તેમાં અનેક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા સામે આવી રહી છે। કેટલાક વિસ્તારોની અંદર કારો જે પાર્ક કરેલી હોય છે, પોતાના ઘર આંગણા આસપાસ કાર પાર્ક કરેલી હોય છે, તેમાં પણ પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ છે। તો ભીડિયા વિસ્તાર જે કહેવાય છે કે જ્યાં ભાગ્યે જ પાણી ભરાતું હોય છે તે વિસ્તારની અંદર પણ દુકાનોની અંદર પાણી છે તે ઘૂસ્યા છે। એટલે કહી શકાય કે મેઘરાજા છે તે હવે ખમૈયા કરવાનું નામ નથી લઈ રહ્યા। ભલે સિઝનનો પ્રથમ વરસાદ છે પરંતુ પ્રથમ વરસાદની અંદર જ હવે ક્યાંક ને ક્યાંક લોકો છે તે પણ ત્રાહિમામ થયા છે। જી આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલમાં મોટાભાગના વિસ્તારો એવા છે દરિયા કિનારાના, જે રીતે દિનેશે જણાવ્યું કે વરસાદના કારણે પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। આ તરફ ડાંગ જિલ્લાની વાત કરીએ। વહેલી સવારથી સાર્વત્રિક વરસાદી માહોલ છે। સાર્વત્રિક વરસાદને પગલે ડાંગ જિલ્લાની મુખ્ય અંબિકા, પૂર્ણા, ગીરા અને ખાપરી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ છે। પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર એવો વઘાઈ પ્રવેશ દ્વાર ખાતે આવેલા ગીરાધોધ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી ચૂક્યો છે। વહીવટી તંત્રએ પ્રવાસીઓની સુરક્ષા માટે ગીરાધોધ નજીક જવા પર પ્રતિબંધ મૂકી દીધો છે। પ્રવાસીઓએ વહીવટી તંત્રના આદેશને સ્વીકારી દૂરથી કુદરતી સૌંદર્ય માણ્યું હતું। ગીરાધોધે રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા મનમોહક દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। एक्सक्लूसिव दृश्यों न्यूज 18 गुजराती पर आप જોઈ રહ્યા છો। અંબિકા, પૂર્ણા, ગીરા, ખાપરી નદીમાં ઘોડાપૂર છે, જેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે। हमने यहाँ 2-3 पॉइंट्स देखे अभी, हमें बहुत अच्छा लगा। बहुत अच्छी जगह है। यहाँ का वाटरफॉल बहुत ही अच्छा लगा और वो सारे पॉइंट्स हैं बहुत अच्छे हैं। ગુજરાતનો છેવાડાનો જિલ્લો ડાંગ જિલ્લો પ્રકૃતિ પ્રેમીઓ માટે આવકારદાયક જિલ્લો જો કેમ બતાવવાનો પ્રયાસ કરીશ કે આજે વહેલી સવારથી જ ડાંગ જિલ્લાની અંદર અવિરત ધોધમાર વરસાદને પગલે જિલ્લાની પૂર્ણા, અંબિકા, ખાપરી સહિત તમામ નદીઓમાં પૂરની સ્થિતિ જેવો માહોલ જોવા મળ્યો છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો અંબિકા નદી ઉપર આવેલો છે ડાંગ જિલ્લાનું પ્રવેશ દ્વાર વઘઈ કહેવાય છે। વઘઈમાં ગીરાધોધના મનમોહક દ્રશ્યો પ્રવાસીઓ જોવા આવતા હોય છે। ખાસ કરીને વાત કરવામાં આવે સિઝનના પ્રથમ વરસાદની અંદર
ગીરા ધોધે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને દ્રષ્ટિની અંદર સીધા તમે જોયા છે આજે ગીરા ધોધે એનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા પ્રવાસીઓ માટે અનોખો એક આવકાર મળી રહ્યો છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, વઘઈ, ડાંગ. એક અમદાવાદથી મહત્વના સમાચાર. એટીએસની મોટી કાર્યવાહી. આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદ સાથે જોડાયેલા 8 શખ્સોની ગુજરાત અને મધ્યપ્રદેશમાંથી ધરપકડ કરવામાં આવી છે. પ્રેસ કોન્ફરન્સ થઈ રહી છે, સીધા ત્યાં જઈએ. આઈડેન્ટિફાઈ કરીને અમે સિવિલ એડમિનિસ્ટ્રેશનની મદદથી સરકારી પંચોની માંગણી કરી, સરકારી પંચો સાથે રાખ્યા અને એ બધી જગ્યાઓ પર આ લોકોને પકડવા માટે ટીમ્સ રવાના કરી. કાલે સવારે જ્યારે એ રેડ કરતા હતા એ દરમિયાન જે શરૂઆતી ઇન્ફોર્મેશન જે બાબતે મળી હતી કે અહેમદ અને ઇબ્રાહીમ એ બંનેનો લોકેશન મહેસાણા, બનાસકાંઠા, અમદાવાદના હાઈવે ઉપર આવતી હતી. તો એક ટીમ સરકારી પંચો સાથે આ બંનેને ડિટેન કર્યા. એની પાસેથી એક કારમાં મૂવમેન્ટ કરતા હતા, એની પાસેથી ચેકિંગ કરવામાં આવેલો તો એની પાસે મોબાઈલ ફોન્સમાં ઘણું બધું એવી એવિડન્સ અમને મળી આવેલો જેનાથી સાફ સાફ ખબર પડતી હતી કે આ લોકોએ જૈશ એ મોહમ્મદથી સંકળાયેલા છે, પાકિસ્તાની હેન્ડલર્સના ઇન્સ્ટ્રક્શન્સ લેવી રહ્યા છે. પાકિસ્તાની હેન્ડલરના કહેવાથી જ અને એ જાતે એની પ્રેરણાથી ઘણો બધો રેડિકલ એલિમેન્ટ્સ એના ગ્રુપમાં પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. જૈશ એ મોહમ્મદમાં જોડાવા માટે લોકોને પ્રેરિત કરી રહ્યા છે. આ લોકોની વધારે પૂછપરછ કરવામાં આવેલી તો પણ એ લોકોએ જે એના જે બીજા 6 સાથીઓ છે જે ઓલરેડી આઈડેન્ટિફાઈડ પણ હતા, આ લોકો બાબતના નામ લીધા. પેરેલલી જે ટીમ્સ હતી દરેક જગ્યાથી 6 આરોપીઓને પકડ્યા. કુલ મલાઈને 8 આરોપીઓની અમે ડિટેન કર્યા. આ લોકો પાસેથી ઘણો બધો એવો સાહિત્ય મળી આવેલ છે જે કે જૈશ એ મોહમ્મદનો છે. એ લોકો આનો ગુજરાતી ટ્રાન્સલેશન પણ કરી રહ્યા હતા તાકી અહીંયા વધારે પ્રચાર પ્રસાર માટે એ લોકો સુધી આની પહોંચ બની શકે. જૈશ એ મોહમ્મદના ફ્લેગ પણ એ લોકોએ હાથથી બનાવ્યા છે. એ બાબતની આ લોકોએ તકરીરો પણ કરતા હતા. જૈશ એ મોહમ્મદ વતી આ લોકોને ફંડિંગ પણ 3 લાખનો મળ્યો હતો અને એને ટાસ્કિંગ મળી હતી કે એક 4-વ્હીલર ગાડી લઈ લેવાની તાકી ફ્યુચરમાં ક્યારે પણ જરૂર પડે કંઈ મુવમેન્ટની આના લોકો આવતા હોય તો એને એ લોકો ફેસિલિટેટ કરી શકે. કુલ મલાઈને એ લોકોએ જૈશ એ મોહમ્મદ વતી અહીંયા એક દારુલ ઇસ્લામ ગુજરાત જૈશ એ મોહમ્મદ નામ તો એક નાની તંજીમની સ્થાપના અહીંયા કરી હતી જેમાં સ્ટાર્ટિંગમાં એ લોકોએ લગભગ 8 આરોપીઓ જે છે એના સભ્યો બન્યા હતા. આ બધા વિરુદ્ધમાં એટીએસમાં લઈને એ લોકો વિરુદ્ધમાં યુએપીએ અને બીએનએસની જુદી જુદી કલમોમાં ઓફેન્સ રજિસ્ટર કરવામાં આવેલ છે અને ડીવાયએસપી એસએલ ચૌધરી એની હાલમાં તપાસ કરી રહ્યા છે અને એ લોકોને કોર્ટમાં પ્રોડ્યુસ કરવાની કામગીરી ચાલી રહી છે. હાલ સુધીની તપાસમાં એવો કોઈ એક્ઝેક્ટ ટાર્ગેટ અમને નથી મળ્યા, પરંતુ એક ફોરેન પ્રોસ્ક્રાઇબ ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશનની ના માટે એને લોજિસ્ટિક મદદ મળી શકે આ રીતનો અહીંયા એક સ્ટ્રોંગ ગ્રુપ એ લોકો ઊભો કરીને એક સ્ટ્રોંગ નેટવર્ક, એક સ્ટ્રોંગ ગ્રુપ જેને કહેવાય એ અહીંયા ઊભો કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. એ આપને જે રીતે ઘણા બધા જુદા કેસીસમાં પણ આપણે જોયા છે કે એ લોકોને એ ડેડ ડ્રોપ ના માધ્યમથી એ રકમ મળી હતી. હા, પાકિસ્તાનના અમને ટેલિસિલેક્ટર્સ આઈડેન્ટિફાયર મળ્યા છે. એમાં પ્રારંભિક રીતે એનો પરિચય અબ્દુલ્લા સાહેબ તરીકે એ લોકો લેતા હતા અને એના વતીએ એ લોકોએ 2-3 મહિના પહેલા વડોદરાની અંદર એક કાશ્મીરથી આવેલા માણસ સાથે મીટિંગ પણ કરેલ હતી. જે રીતે અમે અમને લિટરેચર મળ્યા છે જેની અંદર કે ફિઝિકલી માણસની મીટિંગ એ કાશ્મીરી માણસની મીટિંગ આની જોડે વડોદરામાં થઈ છે. સાથે સાથે એ લોકોએ જે ખત લખી રહ્યા છે જે રીતને ખતની આવાગમન પણ એક મોડ્યુલ જે છે એ લોકો બતાવી રહ્યા હતા. બુક્સ વગેરે લઈ રહ્યા છે. તો એ ઓનલાઈન રેડિક્લેશન જેવું મોડ્યુલ નથી અને જે રીતે પૈસા અને ગાડી લેવાનો આ બધું ચાલી રહ્યું છે તો એનાથી અમને એ ઓનલાઈન રેડિક્લેશનથી વધારે જ એમાં લાગી રહ્યો છે. એવું આપણે કીધા કે મોટા ભાગે એ જે 8 આરોપીઓ છે એ ભાગડ અને એની આજુબાજુના ગામના જ છે. એમાંથી જેમ કે અહેમદ અને મુદસ્સીર બંને બ્રધર્સ છે અને એક જે મૌલાના છે એની કોલેજ મતલબ મદરસામાં ભણતા 2 છોકરાઓ આની જોડે જોડાયેલા હતા. એ લોકો જે ફિઝિકલી એ લોકોએ આજુબાજુના ગામના જ છે. આ બધા સ્થાનિક જ છે. 8 આરોપી બિલકુલ કોર સ્થાનિક છે, એકદમ એક જ ગામની આજુબાજુ. જુદા જુદા બેકગ્રાઉન્ડ છે. મોટા ભાગે તમે જોશો તો ઉંમર 19, 30, 22, 21, 40 આ રીતના છે.
મોટાભાગે પરચુરણ કામગીરી કરવાવાળા મદરસામાં ભણાવતા છોકરાઓ છે અને થોડા ઘણા લેબર વર્ક પણ કરતા હતા. મધ્યપ્રદેશમાંથી જે પકડાયા છે એમનું કનેક્શન કેવી રીતે થયું છે? એ મધ્યપ્રદેશથી જે છોકરો પકડાયો છે એ પણ મૂળ ભાગળ ગામનો જ છે. એની ફેમિલી લગભગ 15-20 વર્ષ પહેલા જતી રહી હતી દેવાસ, અને આનો જ એક ભાઈ જે આપણે અહીંયા મદરસાથી પકડ્યો છે એ પણ આનો ભાઈ જ છે જેની ત્યાંથી અટક થઈ છે. સાહેબ, આજે આ લોકોને કોઈ આગળથી કોઈ મેસેજ મળતા હતા કે કયા ઉદ્દેશ પર આ લોકો કામ કરતા હતા? આ લોકોને એના હેન્ડલર મારફતે મળતા હતા અને આ લોકો ડાંગથી સમાચાર. ડાંગ જિલ્લામાં આબ ફાટ્યું છે. વઘઈમાં 10 ઇંચ વરસાદ, આહવામાં 6 ઇંચ વરસાદ, સાપુતારામાં 6 ઇંચ વરસાદ, સુબીરમાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે. એક તરફ વઘઈથી આહવા રોડ પર આવેલો શિવધોધ સક્રિય થયો છે, તો બીજી તરફ આહવા સાપુતારા માર્ગ પર આવેલો શંકર ધોધ પણ સક્રિય થતા આહલાદક નજારો આવ્યો છે સામે. જિલ્લામાં ભારે વરસાદને પગલે જિલ્લાની પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. તો દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. ડાંગ જિલ્લામાં હાલમાં અલગ અલગ વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે, જેના કારણે જે ધોધ હતા, જે નિર્જીવ અવસ્થામાં હતા, તે હવે જીવંત થતા જોવા મળી રહ્યા છે. આવા સાપુતારા માર્ગે આહલાદક નજારો જોવા માટે પણ કેટલાક સહેલાણીઓ રસ્તા પર ઊભા રહી અને આ દ્રશ્યો નિહાળી રહ્યા છે. તો દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. ડાંગમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. વઘઈ, આહવા, સુબીર અને સાપુતારા ખાતે ધોધમાર વરસાદ. સાપુતારા માર્ગ ઉપર અનેક જગ્યાઓ પર વૃક્ષો થયા છે ધરાશાયી. વઘઈ સાપુતારા માર્ગ પર નદી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી થઈ રહી છે. પાણી ભરાતા હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. ભારે વરસાદને કારણે જિલ્લામાં કેટલાક આંતરિક માર્ગો જે એક ગામથી બીજા ગામને જોડે છે અવરોધાયા છે, પરંતુ આ ઓવરટોપિંગ હળવો વરસાદ થવાને કારણે 2-3 કલાકમાં આ માર્ગો ખુલ્લા થઈ જશે. આ માટે ભારે વરસાદને કારણે તમામ પ્રજાજનોને સાવચેત રહેવા માટે વિનંતી કરવામાં આવે છે. ભારે વરસાદને કારણે જિલ્લામાં તો વલસાડ શહેરમાં મેઘરાજાએ કહેર વરસાવ્યો છે. ધોધમાર વરસાદને કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર બન્યા છે. રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા છે, તો અનેક ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતા લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ખાસ કરીને અબ્રામા વિસ્તારમાં સાઈ પાર્ક સોસાયટી નજીક આવેલા ચીકી ફેક્ટરી વિસ્તારની સ્થિતિ અત્યંત ગંભીર બની છે. અહીં લોકોના ઘરોમાં કમર સુધી પાણી ભરાઈ જતા ઘરવખરી પાણીમાં તરતી જોવા મળી રહી છે. લોકો કલાકોથી પાણી વચ્ચે જ રહેવા મજબૂર બન્યા છે. ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું છે ગ્રાઉન્ડ ઝીરો પર, જ્યાં સામે આવી રહી છે પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની વાસ્તવિકતા. તો વલસાડના વિસ્તારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જે ખાસ કરીને નીચાણવાળા વિસ્તારો છે કે જ્યાંથી જળ જમાવની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે, જ્યાંથી પાણી નીકળી શકે તેવી કોઈ હાલમાં આગમચેતી આયોજન જે છે તે કરવામાં નથી આવ્યું. અને અગમચેતી આયોજન ન કરવામાં આવ્યું હોવાને કારણે આ દ્રશ્યો આપ જુઓ કે નીચાણવાળા વિસ્તારના લોકો પાણીમાં રહેવા મજબૂર બન્યા છે. તેમની ઘર વખરી છે, તેમનો જે સામાન છે એ બધું જ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. પહેલી વખતની પરિસ્થિતિ નથી, અનેક વખત આવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે, તેમ છતાં કોઈ પણ પગલાં પ્રશાસન તરફથી પહેલાથી લેવામાં નથી આવી રહ્યા. આ લોકોને એમના હાલ ઉપર છોડી દેવામાં આવતા હોય તે પ્રમાણેની પરિસ્થિતિ હાલમાં જોવા મળી રહી છે. સમાચારમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. સૌરાષ્ટ્રમાં છોતરાફાડ વરસાદ. પહેલા વરસાદમાં જ નદીઓ વહેતી થઈ. રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. સતત વરસતા ધોધમાર વરસાદને કારણે શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. માત્ર 5 કલાકના સમયગાળામાં અંદાજે 2.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. વરસાદને કારણે ઉપલેટા શહેરના રસ્તાઓ પર પાણી વહેતા થયા, જ્યારે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં નદી નાળાઓમાં નવા નીરની ધસમસતી આવક જોવા મળી રહી છે. મોટી પાનેલી નજીક આવેલ ફુલઝર ડેમમાં પણ નવા નીરની આવક થતા સ્થાનિક લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ખેડૂતો અને ગ્રામજનો માટે આ વરસાદ આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યો છે. બીજી તરફ ધોરાજી ઉપલેટા વિસ્તારમાં સતત બીજા દિવસે વરસાદ યથાવત છે. મોટી પાનેલી, હરિયાસણ, ચરેલિયા, ખારીચિયા, રાજપરા અને ઢાંક સહિતના અનેક ગામોમાં પણ મેઘમહેર વરસી રહી છે. સતત વરસાદને કારણે સમગ્ર પંથકમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને ધરતી